તો બધું જઈ છે રમવા વાત હતા આપણે કાલ ગયા નંદાને તો નંદાને જીવો મોજ કરી લીધી પણ જીવો શું ખબર બુલેટ લઈને ગયા હતા મેં જોયું આગળ જોયું હશે બુલેટમાં બેટરીનો કંઈક ફોલ્ટ થઈ ગયો પછી તો બહુ અમે આવી ગયેલો સાંજે 9:30 વાગ્યા પછી અમે ઘરે પી ગયા એના વિચાર કર્યો આપણે અડધી કલાકમાં તો નહીં આવ્યા હતા અહીંથી બાકી તો જો મારો રેસ થોડાક ભરાઈ ગયો કારણ કે ચણાના બુંગળ જે આપણે હીડ્યા હતા એ ભેગા કર્યા અહીંયા જોવાના છે અને બીજું બધું કામ કરવાનું હતું ને હવે ઘરે જઈને વખાણ સરખી કરવાની છે હવે દુકાને જઈને ઘરે હું ઘરની વખાણ તો રેડી થઈ ગઈ કારણ કે માલ આવવાનો છે આજે સાંજે જામનગરથી તો ફટાફટ જઈને સાફ સફાઈ કરી લે ને આ કંકોત્રી આપણે જે દેવાની હતી દઈ આગળ ભાવીમાં આપણે મળ્યા છે પછી તો આપણે હતા દુકાને બેઠા હતા ને જો આ પાવડર જેવા છે ઘઉંનો કોઈને પણ જોતો ઘઉંનો પાવડર તો આપણી દુકાન મળી જશે જેટલો જોતો એટલો આપણે જે વખાર જ ભરીને હજી અંદર છે અને પાવડરની ખાસિયત છે મિનિમમ આપણે 15 મણ સુધી ફેરી શકીએ એક પાવડર 400 ગ્રામ આવે બાકી તો આપણી દુકાને રેડી છે બેઠા હતા અને આગળ ખાલી ગયા હતા આપણે નંદાણે બહુ જ રહી ખરાબ હજી 9:30 પાછા આવ્યા તમે જોયું તો નહીં હોય કારણ કે યાદ જ ના આવ્યું કામમાં આવ્યા હતા આગળનું બેટરી ખરાબ થઈ ગઈ બુલેટની વચ્ચે કાંઈ વાંધો નહીં બાકી જોઈ લ્યો તે દુકાન બાપા હે ને વખા ચોખ્ખી કરે છે હજી મેં આગળ કીધું કે માલ આવવાનો છે જા રહ્યો આપણે ગયા હતા એના શોરૂમમાં એ બુલેટનો ભાવ પૂછ્યો વાંચતા આવતા ભાઈ તમે કહેજો કે બુલેટ ક્લાસિક્સનો શું ભાવે મને એને એમ કીધું કે 275 કીધું યાર 275 કાંઈ 3.5 લાખ થોડો ભાવ છે 235 ભાવ છે તો જોયું હવે શું થાય હું ભાવ કીએ મેં કીધું બીજી જગ્યાએ આપણે બુલેટનો વિચાર હતો ને એટલે મેં કીધું પૂછ્યો ભાઈ 275 મેં ભાઈ તો બુલેટમાં જ આવી નથી આપણે એટલો ઘણો ખર્ચો કરવાનો મારું મન હતું બુલેટનો જ લેવાનું હતું જોયું હવે ને સેકન્ડમાં રડી યાર તો બુલેટ ન કરે બીજી ગાડી ઉપાડવાની થાય જ છે હમણાં નવી તો મળ્યા પછી આગળ આપણે શું નક્કી કરવાનું થાય જોતા રહેજો આપણે પેલો બરાબર ગાઈસ આપણે અત્યારે દુકાન હતા ને બાપાને ચોખ્ખું કરતા હતા તો આપણે તે જ્યાં મીઠાની થેલીમાં નાખી દે ને હજી એક મીઠવાની ગમ કાઢવાને નીરમાં એ બધું ચોખ્ખું કરી નાખીએ એટલે થઈ જાય ચોખ્ખું ને હવે વહેલું જવાનું ફટાફટ મહેમાન આવે છે એટલે તો ફટાફટ કામ કરીને વહી જાય ઘરે ત્યાંથી બધાને નવો બ્લોગ આવી ગયો જોઈ લેજો ફટાફટ જોઈ લ્યો પ્લીઝ ગ્લાઇસ અને મળ્યા આગળ 10 વાગી ગયા છે 12માં થોડીક જ ને ફટાફટ ઘરે દેતા આવી સામાન એટલે મહેમાન આવવાનું છે તો ખાવાનું થઈ જાય ને આપણે વખાણ ચોખ્ખી કરવાની જવા થઈ ગયું બધું હવાની કમરાને દેખાડું પહેલાં દેતો હું મકાન તો ગાઈસ વાગી ગયા છે 2:30 ને આપણે માલ આવવાનો જો બધું ચોખ્ખું છે માલ આવવાનો છે એટલે એટલા માટે આપણે ગાડી આવી ગઈ જો આપણે માલ આવવાનો ખોળ ને બધું કપાસ છે ને બાકી જાઓ વખાર આપણી કેમ બાકી ચોખ્ખી થઈ ગઈ તમને દેખાડું પાછળ જાઓ એ બધું ચોખ્ખું કરી નાખ્યું છે ઓહો માથામાં લાગી ગયા ત્યાં ચોખ્ખું થઈ ગયું છે બધું એકદમ તો કરવાનું છે બધું માલ આવી જાય હમણાં એટલે ફટાફટ ભરાઈ જશે પછીનો વ્યૂ દેખાડો ને ફટાફટ આપણી ચેનલમાં લાઈક કરી દો અને સબસ્ક્રાઈબ કરીને શેર કરી દો ને મળતા રહેશું આ બ્લોગમાં આગળ તો હાલ દોસ્તો બધા મજામાં હશો ને આપણે જો ઉતરી ગયું છે આપણે ખોળ ને કપાસ છે ને બધું જોઈ લ્યો આની ગમ બધું આખું ભરા ગયા એટલે આ ઉતરી ગયું છે આપણું અને વધુમાં વધુ કેટલા આવી ગયું 5 થી 6 દી લગભગ 5 થી પૂરું થઈ જાય કારણ કે જે આમાં ઘઉં આવવાના એક હતા બાજરો હમાયો હતો નહીં તો બીજી વાર ગાડી જાય ત્યારે બાજરો આવી જશે એટલે ગાડી આપી જ ભરી અડધી ખાલી થઈ જાય આપણી ગાડી બીજું ગોલ્ડન ચા નહીં આવ્યું અહીંયાની કંપની છે મમરા નહીં આવી ગયું છે બીજું ઓલા વખારમાં મૂક્યું છે અડધી ગાડી ખાલી આપણી ત્યાં થઈ ગઈ બોલો વાઈઝ કાંઈ વાંધો નહીં તો ફટાફટ જા બધું સાફ કર્યું હતું ને જા પાવડર આવ્યો આપણે ઓલો કેવો કહેવાય શંખ જીરો 3 બાજકા હે ઉડે બહુ ગાઈસ શંખ જીરો ઉડે એટલે તમને એમ થાય કે ઓહો
તો ફટાફટ આવવાનું બંધ કરી દઈને વિચારે ઘરે જાય વાગી ગયા તો 3:30 ત્યાં ઘરે જવું જ પડે ને આપણે ફટાફટ ઘરે ચક્કર મારતા હોય પછી ફટાફટ આવી જાય એટલે વાંધો ના આવે ગઈશ બંધ નહીં થાય જતા ઘરે આવી જાય રૂગડા હરખો કરવામાં તો ફટાફટ બંધ કરીએ જે આપણો આવી ગયું છે બિલ ને બધું આવી ગયું છે બિલ કેટલાનું છે તમને કહું તમને તો હું નહીં દેખાડી પણ 35 ને 56 બધું તો ને ગાઈસ અંદાજો કેટલો હોય એક આજુબાજુ હાલ ને તમને કહું ગાઈસ તમને એક હિટ આપી દઉં કે તો આપણે આવી ગયા છે ઘરે ફટાફટ ઘરે રહી જાય ફ્રેશ થઈ જાય કારણ કે આપણે વખાણ બખા ચકતો ને આવી ગયા મેં તમને કહેતો હતો હીટ આપતો હતો અડધું બુલેટ આવી જાય આરામથી આટલું આવ્યું હીટ આવી રાખે માલ ફટાફટ આપણે વહી જાય અંદર ખૂટીએ રાખડી ચાલે હાલ તો લેવરાવાય જો તો આ દુકાનમાં નથી કામ સાચી વાત ને આપણી ગાડી નાઈસ હોય કમ્પ્લીટ થઈ ગયા છે તમારો ભાઈ કમ્પ્લીટ છે આ દુકાન ઓર ગાઈસ વાગી ગયા છે 8:30 ને થઈ ગયું છે જે મસ્તીનો સવાર તમારો ભાઈનો વારો આવી ગયો છે આજે દૂધ ગરમ કરવા માટે જે આપણે સગડી હતી જો હવે દૂધ ગરમ આપણું ફટાફટ દૂધ ગરમ થઈ જાય અને ભાઈ જશે દુકાને કારણ કે આજનો બ્લોગ મૂકવાનો બાકી છે બ્લોગ મૂકી દઈશું વાંધો ના ભાઈનું દૂધ ગરમ કરવાનું આજે જવું જોશે આપણે ક્યાં ભાઈને થોડો હોમજે કરી જવું જોશે કારણ કે ભાઈ આવી છે આજે અને બેઝિકમાં જવાનું છે ક્રિકેટનું સિલેક્શન એટલા માટે 1 hour જવાનું છે તો જોઈને પછી આગળ શું થાય ને આપણે જોતા રહીએ નવો બ્લોગ આપણે આવી જશે ફટાફટ જોઈ લેજો તો મળ્યા પછી હવે શું કહેવાય આગળની રીતે અને ચલો ગાઈઝ આપણે દૂધ ગરમ કરતા હતા ઘરનું કામ થઈ ગયું છે દૂધ ગરમ કરવાનું હતું ને થોડુંક બીજું હતું એ મૂકી દીધું મેં એટલે ઉપાતીને બીજું આપણે અને હવે આપણે ત્યાં દુકાન તડકો નથી એમ પવન મસ્તીનો હવેલી એમ નીકળી જાય દુકાન ગમ ને ફટાફટ દુકાન વહી જાય ને પછી મળ્યા દુકાન આગળ ને ભાઈને તેડવા લગભગ હમણાં જવાનું થાય હા થોડીક ફોન આવશે તેડવા જવાનું થશે તો ચાલો ગાઈઝ આપણે નીકળી ગયા છીએ ભાઈને તેડવા જે ઘડી ફૂગવા આવ્યો છે ને આપણે નીકળી ગયા જઈ લો બાકી તો રસ્તાનું કામ ચાલુ છે તમને દેખાડું આગળ તમે જાતે ઘરે દેખાડી કારણ કે અમે તો એકા છે ને ગાડી હાલે નહીં બોઈને બધા ઘરે છે એટલા માટે છે રસ્તાનું કામ તો જોઈ શકો છો તમે જો રસ્તો કેવો મસ્તીનો હે ને કરી દીધો હવે આમાં ખાલી હરખું કરી જાય ને તો રસ્તો જોરદાર થઈ ગયો ના ડબલ વાહન નીકળવું હોય તો પણ નીકળી જઈ શકે એવો રસ્તો કરી દીધો છે રસ્તો જોરદાર થઈ ગયો પણ થોડી કાંકરી છે એટલે વાંધો ના આવે ગાડી આંકવામાં કાંઈ વાંધો નથી ધ્યાન રાખવું પડે લહરવાનું પડે કારણ કે બહુ ગાડી સ્પીડમાં હાલતી હોય તો ભાઈ કાંકરો લહરે તો ભાઈ ભાંગવી પડે તો ભાઈ પછી એમ કે રસ્તાનો વાહ પસંદ રાખે તો પછી એમાં બીજા કોઈ તમે કરી નાખી દઈશ હજુ ને બાકી તમે જોઈ લો હા હવે બરોબર જોઈ લે ડાચું તો હું જોઉં તમારું જોયેલ તો હે આ બધું હે ને આ રસ્તો પ્રમાણે થઈ ગયો નીચેથી હતો એ બધું થઈ ગયું ને આગળ થઈ ગયો પુલમાં થોડુંક છે કરી જાય ને બધું રસ્તો થઈ જાય એવો અમારે પહોંચતા નહીં બીજા રસ્તો બાકીના કંઈક રસ્તાની છે ને આવું બેમ બેન કામ કરતા કંઈક એમ થાય કે આનો ઉપાય કરે તો બરાબર ને કંઈક બીજી વાર આપણે પગલું ભરવું પડે એવું લાગે તો રસ્તો મસ્તીનો કરી દીધો વાંધો નહીં થઈ ગયું છે બધું રેડી જ્યાં પુલનું હતું આ નીચેથી જવાનો હતો અહીંયા હે ને ત્યાં પાછું અંદર બેસી ગયું એટલા માટે આ હરખું ફૂલ કરી નાખે ને પડતી થઈ જાય એના પહેલાં આ બધું ફૂલ થઈ જાય કારણ કે પાણી આની કોમ જવા માટે કાંઈક ને કાંઈક રસ્તો તો કાઢે તો પાણી
એટલા માટે આ રસ્તે આપણે એને તમે કોઈ પણ આવો તો ગાડી એને ધીરે જ રાખવાની. ધીરે ધીરે આપણે જોઈએ ને આ રસ્તે કોઈથી ગાડી ના જાય 40-50 કોઈથી નહીં કરવાની. કારણ કે આમાં પછી પડી જાય ને પછી કોઈ હોય જાય વધુ રાખી જાય ગાડા ચલાવીને બેઠો હોય આરામથી એટલા માટે ફટાફટ ભાઈ આગળ પડી જાય ચડી જાય. તો ગાઈઝ આપણે ફૂટવા આવ્યા છે. હવે થોડી વારમાં અંજાડી મૂકી જાઉં જ્યાં પહેલો પુલ આવી ગયો છે. ફટાફટ પાર કરી લઈએ એટલે મળ્યા તો બાઈને લઈને. તો હલો ગાઈસ પૂગી ગયા છે આપણે જ્યાં કરી જાઓ થોડુંક જ રહ્યું છે. તો ફટાફટ ભાઈને બેસાડીને નીકળી જશું. નાસ્તો પાણી કરશું તો કરું નકર થોડુંક લઈ જશું ઘર માટે. તો નાસ્તો પાણી લઈ નીકળી જશું અને ભાઈને તેડી. તો જો રિહા નાસ્તો ને હવે દેવાનો છે આપણે બાપાને. આપણે થોડો ઘણો કરી દીધું ને બાપાને દુકાન લઈ જાય એટલે ખાઈ લઈએ ફટાફટ. ભાઈ ડબલું લઈને આવે આપણે લોટ દરવાનો છે એટલા માટે ચાવી ચાલુ કરી લઈ જોઈતી એમ આવતા રહીએ ભાઈને તેડીને. અહીંયા જવાનું છે ઓલીથી 1 hour. તો હવે આપણે જાઉં કે બાપા જશે મૂકવા. આપણે જાઉં તો આપણે તમને આગળ મળે છે. નવો બ્લોગ તમારો આવી જશે હમણાં 5 મિનિટમાં. તો ફટાફટ જોઈ લેજો. મળ્યા પછી આગળ. તો ગાઈસ જોઈ લ્યો ટ્રેક્ટર આપણે રસ્તાનું કામ ચાલુ છે ત્યાં જાય છે. જ્યાં રસ્તો બધું ખોદવાનો છે સરખો કરવાનો છે એટલા માટે. ને પાછું આપણે અંજિયા ભાઈને તેડીને આવતા રહ્યા ને બીજા ભાઈને તેડવા જવાનું આપણે અંજિયા કરી. તો ફટાફટ અહીંયા ગાડી લઈને નીકળી જાય એટલે વાંધો ના આવે. તો ફટાફટ નીકળી જાય. તો ગાઈસ જો આ પ્રમાણે છે ને પોઈન્ટ છે કાંકરી છે બહુ લોટ્યા તો મેં વિડીયો ઉતારવા આટલું કર્યું છે. બાકી જો બહુ લોટે ચડી જાય ગાડી. માપે જ હાંકવાની. એમાં ગાડી કોઈ ફૂલ નહીં હાંકવાની. કારણ કે ગાડી ફૂલ હાંકો એટલે તમારે આખું ગાડીનું મેન છે ને બધું બગડી જાય એટલે એટલા માટે ગાડી આમાં ફૂલ હાંકે. તો કામ તો ચાલુ જ છે રસ્તા. હવે ફટાફટ વિડીયોને બંધ કર્યો ને કે ભાઈ આપણે કામ ગોડે ચડી જાઓ. બાજુ ભાઈને દેખવા જવાનું છે. હવે ઘરે ડબલમાં વળી એટલે ફટાફટ પૂકી જાય. જો નવે નવું JCB જાય છે. આપણે લેવું છે હો ગાઈસ લેવાનું થાય છે. આપણે પૈસાદાર પાર્ટી લાગે ગાઈસ. જોયું છેસર બેસર ને જ્યાં બધું ઊંચું ઊભું થઈ ગયું છે. જ્યાં રસ્તો સરખો કર્યો મેં તમને દેખાડ્યું હતું. રસ્તો રેડી થઈ ગયો. ફટાફટ આપણે પૂકી જાય એટલે એને મારો અવાજ તો થોડો ઘણો ઓછો હશે કારણ કે આ પવનના કારણે આપણો માઇક હવે આવે જ છે. 4-5 દી મારો આવી જશે. મેસેજ આવી ગયો આજે સવારે કે તમારો માઇક નીકળી ગયો. ફટાફટ હવે આપણે અંજાગઢ પૂકી જાય પછી મળ્યું એવું એને ફોન આવ્યો હતો. આપણા મોટા આપા છે એ બીજી ગાડી આવે છે. ફટાફટ આપણે તેડી આવી અને ખાવા ભેગા હતા. નાસ્તો કરી લીધો આપણે ભણેલાનો. દુકાને લઈ ગયા પપ્પા આટો ફટાફટ તેડી આવી. ફટાફટ છોકરો કાલે આપણે લગભગ જવાને ખંભાળીએ એવો વિચાર છે. તો મેં આવે તો જઈ આવ્યું કારણ કે ગાડીમાં થોડો ખર્ચો કરવાનો છે. આ તો આપણે મોટા પાણી આપણી ગાડી લઈને બાપાને થોડુંક કામ હતું તો એ જવાના હતા. આપણે મોડું થઈ જશે એટલા માટે મેં કીધું એની ગાડી લેતો જાઉં આપણે જ લઈ જવાનું કારણ કે ડાયરેક્ટ પહેલાં નીકળી જાય દુકાનેથી. વળી આપણે વાળામાં આવું ને એટલા માટે. તો ફટાફટ આપણે ભૂગી જાય. આમાં તો ધીરે જ આપવી પડે ગાડી કારણ કે રસ્તો છે બેકાર. તો ગાઈ હું કહેતો હતો કે આપણે આવા જવામાં છે લગભગ આજે વખતે વિડીયો બહુ લાંબો થઈ જાય. તો ફટાફટ આપણે ભૂગી જાય. આમાં આપણો અવાજ નહીં આવે તો ફટાફટ એને હવે ઘરે જઈને જ બનાવશું. કારણ કે ખોટે ખોટામાં અવાજ ના આવે ને આપણે ખોટે ખોટો લાંબો વિડીયો થઈ જાય તો આપણે 2-2.5 GB અત્યારે કાઢવું ને એટલે બહુ અઘરું પડી જાય. તો મળ્યા પછી હવે ઘરે જઈને. તો હાલો ગાઈસ આપણે આવી ગયા દુકાને ફટાફટ ને આવી ગયા હવે 3:02 થઈ ગઈ છે ને આપણે ફટાફટ દુકાન ખોલી લઈ. બાપા ગયા છે વાડી ગયા ચક્કા મારવા અને ફટાફટ આપણે દુકાન ખોલી લઈ અને જ્યાં સાફ કરવું જોશે કારણ કે જ્યાં ગંદનું આજે અત્યારે જ કરી ગયું સવારે હતું ને. તો ફટાફટ આપણે કરી લઈ ને તો મળ્યા પછી હવે આગળ. બરાબર આપણે આવી ગયા હતા વાડીએ. તમે જોઈ લો વાડી આપણી એકદમ રેડી છે જોઈ શકો છો. હવે અમારે આપણે લહણ ઉપાડવાનું જે આટલું હોય ને એ અઘરું રાખીએ કારણ કે આમાં ખડ હોય ને એટલું બધું થઈ ગયું ખબર ના પડે. અમારે રહી ગયું તો ગાઈસ
બધા હમણાં થઈ ગયા હમણાં નીચે પાણું આવી ગયું જાય કેમેરા નીચે ને અહીંયા લાગે અહીંયા જઈ ગયો પણ કાંઈ વાંધો નહીં. તો ફટાફટ હવે આપણે લહણનું કરી લઈએ એટલે હે ને પહેલે ઘર ભેગા થાય અને તને આવ્યા હોય યાદ આવ્યું કે આપણે લહણ થઈ એટલું પણ બીજું મને ગમે થોડું કામ કરતા હતા લહણનું ઉપાડ લે પછી મળ્યા. ચાલો ગાઈસ આપણે થઈ ગયું છે લસણનું કામ જોઈ લ્યો. આમાં આપણે તમને ક્યાંય દેખાય તો કહેજો આમ મને જોઈ લો આમ ક્યાંય દેખાતું તો ને ક્યાંય મને દેખાતું નથી ગાઈસ. તો ફટાફટ બધું સરખું કરી અને જવા દે. તો ગાઈસ આપણે થયું કરો આટલું થયું જોયું ઉપાડવામાં તમને ખબર પડતી મારા હાથ દ્વારા તો આટલું થયું છે. તો ફટાફટ હવે ગાડીને બાંધીને પહેલાં પછી આમ ચક્કર બક્કર મારીને પછી જોઈ લઈએ બધું કામ. હજી જે વિચારે ડુંગળી નાખવાનું. ચાલો ગાઈસ વાગી ગયા છે 9:15 ને આપણે પૈસા દેવાના હતા તે પૈસા લેવા ગયા હતા દેખાવાના પૈસા લેવાના હતા બંધ કરી દઈએ આપણે પૈસા તો પૈસા દઈ દેવાના આપણે. આપણે નવો બ્લોગ તમે કેવો લાગે તો ફટાફટ કોમેન્ટ કરી દેજો અને નવા તો આપણે ચેનલ લાઈક કરી સબસ્ક્રાઈબ શેર કરી દેજો. અહીંયા વાટ ઉપર કે લાઈક દેખે તો મળ્યા નવા બ્લોગમાં. તો આ બ્લોગને અહીં પૂરો કરે બધાને જય સિયારામ હર મહાદેવ બાય. અહીંયાથી બંધ કરી દે.